વડોદરા ટ્રાફિકથી ધમધમતા LND સર્કલ પાસે એસટી બસના બ્રેક ફેલ થઈ જતા 3 થી 4 વાહનોને અડફેટે લીધા છે। સદનસીબે ચમત્કારિક રીતે વાહન ચાલકોનો બચાવ થયો છે। સ્ટોરી રિપોર્ટ બાય જયદીપ સોલંકી, રિપોર્ટર નિખિલ ગાયકે। वडोदरा शहर में आवेल भूरा सर्कल पास हाल में कहवाय कि जीएसआरटीसी बस द्वारा कहवाय कि 2 થી 3 जणनी ईजा थई गई અને कहवाय कि हाल में 3 થી 4 गाड़ियों नुकसान थयुं। એટલે ખાસ કરીને અમે અવારનવાર રજૂઆત કરી છે કે ભાઈ આ જગ્યા ઉપર બ્રિજની અમે માંગણી કરી છે। બ્રિજ મંજૂર પણ થઈ ગયો છે અને પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેને कहवाय कि બ્રિજની બજેટની અંદર સમાવેશ કરી અને બ્રિજને મંજૂર પણ કર્યો છે, પરંતુ ખાતમુહૂર્ત ને ખાતા મુહૂર્તની રાહ જોવાતી હોય તેમ લાગી રહ્યો છે। અમારા પર અવારનવાર જ્યારે અહીંયા ગાડી કેસ પણ થયા છે, સાથે સાથે અમારે જે આંદોલન પણ કરવા પડે છે। એટલે ખાસ કરીને અમારી વારંવાર માંગણી છે કે જે ઉડા સર્કલ પાસે જે LND સર્કલ છે ત્યાં ગાડી બ્રિજની માંગણી કરી છે તે બ્રિજની વહેલામાં વહેલી તકે મંજૂરી મળવામાં આવે, ખાસ કરીને ખાતમુહૂર્ત ને ખાતા મુહૂર્ત કરવામાં આવે એવી પણ અમારી માંગ છે। કારણ કે આ બ્રિજ પર એક અધિકારી જ્યારે એક્સિડન્ટ કરે છે ત્યારે તમારા કાયદા ક્યાં જાય છે? અને આ જે કાયદાના થયે આજે ગાડી ઠોકાઈ છે આટલી બધી, આજે એટલું ભયજનક એક્સિડન્ટ થયું છે કે એની અંદર કેટલા લોકોને મૃત્યુ થઈ શકતું હતું। તેમાં એક ગાડીની પેટ્રોલ ટેન્ક પર લીક થઈ ગઈ છે, ત્યાં સ્પાર્ક થયું હોત અને ગાડી પર આગ લાગી હોત તો આજુબાજુની ગાડીને ફાયર થયું હોત તો ન આવ્યું હોત તો શું થયું હોત? અને ઘણી બધી એક બેનને ત્યાં ઇન્જરી બી થઈ છે, જેમને માથામાં પણ વાગ્યું છે ને ખૂબ એવી ઇન્જરી થઈ છે, જેમને અમને હોસ્પિટલ દ્વારા ખસેડવામાં આવ્યા છે। તો હું એવું કહેવા માગું છું સરકારને કે જે તમે કાયદા કાનૂન બતાવો છો તો એ કાયદા કાનૂન માટે હું એવું કહું છું કે આ કાયદા કાનૂન તમારા પાસે ક્યાં ગયા? સરકાર પાસે કાયદા કાનૂન ક્યાં છે? જ્યારે તમે આમ આદમી જનતા પબ્લિક માટે કાયદા કાનૂન બનાવો છો તો તમારા સરકાર માટે આ કાયદા કાનૂન ક્યાં છે? તો મારી ફક્ત ને ફક્ત એટલી જ માંગ છે કે જે બી નિર્દોષ આ 4 ગાડીઓ 5 ગાડીઓ જે બી ઠોકાઈ છે એ નિર્દોષને ન્યાય મળવો જોઈએ અને આવા જેટલા બી તમામ એક્સિડન્ટ કરનારને એ લોકોના લાયસન્સ કાયમી રદ કરવા જોઈએ અને આવા લોકોને ફાંસીની સજા થવી જોઈએ, એ લોકોને જાહેરમાં લટકાવવા જોઈએ, એવી અમારી માંગ છે। સામાજિક કાર્યકર તરીકે હું આવી જ એક માંગ કરી રહ્યો છું।